સુવર્ણ પ્રાશાન શું છે? પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદની ઉત્તમ ઔષધિ જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, શતાવરી, ચિત્રક, શતપુષ્પા, દંતી, નસોતર, અશ્વગંધા, બલાબીજ વગેરેના સંયોજનને મધ અને ગાયના ઘીમાં મેળવીને નિષ્ણાંત વૈદ્યની દેખરેખ નીચે સુવર્ણ પ્રાશાન પુષ્ય નક્ષત્રમાં જ બનાવીને આપવાનો ઉલ્લેખ છે. સુવર્ણ પ્રાશાન આ સુવર્ણ પ્રાશાનનું આયુર્વેદના પ્રાચીન બાળ રોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યું છે. સુવર્ણ પ્રાશાન હિ એતત મેઘાગ્રીબલવર્ધનમ આયુષ્યમ મંગલમ પુણ્યમ વૃષ્યમ ગ્રહાપ્રહમ માસાતઃ પરમ મેઘાવી કાર્યાધિભિર્ણમ ચ દૃશ્યતે ષડભીમાશેઃ શ્રુતધરઃ સુવર્ણ પ્રાશાનાદમ ભવેતઃ સૂત્રસ્થાનમ કાશ્યાપ સંહિતા. અર્થાત સુવર્ણ પ્રાશાન મેઘા, બુદ્ધિ, અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય, શરીરના વર્ણોને ઉજળો કરનાર તથા ગ્રહ બાધાને દૂર કરવાવાળું છે. સુવર્ણ પ્રાશાનથી બાળક 1 માસમાં મેઘાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે 6 માસમાં શ્રુતધર, સાંભળેલી વાતને યાદ રાખનાર બને છે. અર્થાત તેની સ્મરણ શક્તિ ખૂબ જ વધે છે. 6 માસ સુધીનો પ્રયોગ. જો બાળકને સતત 6 માસ સુધી સુવર્ણ પ્રાશાન આપવામાં આવે તો તે શ્રુતધર બને છે, એટલે કે સાંભળવાનું તુરંત યાદ રહી જાય, યાદશક્તિ વધે છે. સુવર્ણ પ્રાશાન સંસ્કારથી 12 વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત 6 માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ સુવર્ણ પ્રાશાન પુષ્ય નક્ષત્રમાં કરવાનું વિધાન ખૂબ જ ફળપ્રદ છે. સુવર્ણ પ્રાશાનથી બાળકને થતા ફાયદા. બાળકનો વાન ઉજળો બને છે, બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે, બાળકની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, જેથી બાળક માંદું જ નથી પડતું અને તંદુરસ્ત રહે છે, એટલે કે બાળકને એન્ટીબાયોટિકથી બચાવી શકાય છે. સુવર્ણ પ્રાશાન જો બાળકને સતત 6 માસ સુધી આપવામાં આવે તો બાળક શ્રુતધર બને છે, એટલે કે એક વખત વાંચેલું કે સાંભળેલું યાદ રહી જાય છે એવું શાસ્ત્રનું વિધાન છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. પાચન શક્તિ સુધરતા પેટની તકલીફો રહેતી નથી. ભારતીય સંસ્કૃતિમાંના 16 સંસ્કાર પૈકી એક સંસ્કાર એટલે સુવર્ણ પ્રાશાન સંસ્કાર. આ સંસ્કારનો મુખ્ય હેતુ રોગોની સામે રક્ષણ મેળવવા માટે શરીરમાં અંદરથી શક્તિ સંગ્રહિત થયેલી હોય તો વિવિધ રોગોના વાયરા સામે બાળક નિરોગી રહી શકે તે માટે સુવર્ણ સંસ્કાર અત્યંત જરૂરી છે. સુવર્ણ પ્રાશાન આપના બાળકને અવશ્ય આપવું જોઈએ. કાશ્યપ સંહિતામાં દર્શાવેલ તમામ ઔષધિઓના સંયોજનથી અને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં સુવર્ણ ભસ્મ દ્વારા પુષ્ય નક્ષત્રમાં જ આ સુવર્ણ પ્રાશાન બનતું હોય છે. તમારા બાળકને સુવર્ણ પ્રાશાન આપવાનું ન ભૂલશો, કેમ કે ડૉક્ટર સુભાષ હોસ્પિટલમાં દર પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણ પ્રાશાન ફ્રીમાં પીવડાવવામાં આવે છે. આજે જ મુલાકાત લો. ડૉક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ, ડૉક્ટર સુભાષ રોડ, જુનાગઢ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 78 6 29 49 4 80.